નાતાલ પર્વને લઈને વડોદરાના રાજમાર્ગો ઉપર સાન્તાક્લોઝના કપડાં અને ટુકડાનું વેચાણ જોવા મળી રહ્યું છે। 25મી ડિસેમ્બરના રોજ નાતાલ પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવનાર છે, ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર સાન્તાક્લોઝના કપડાં, મુખોટા અને ડ્રેસનું વેચાણ થઈ રહ્યું છે। નાતાલ પર્વને લઈને બાળકોને સાન્તાક્લોઝના કપડાં પહેરાવાય છે। બાળકો સાન્તાક્લોઝના કપડાં હુબહુ બાળ સાન્તાક્લોઝ જોવા મળે છે। બાળકો માટે ભેટો છોડીને જતા હતા, જેમ કે નારંગી અને વધારાનો કોલસો જેવી તેઓ ગરમ રહી શકે। જ્યારે પિતા બીજા માણસની લડાઈ લડી રહ્યા હોય, બાળકો અને સ્ત્રીઓને એકલા છોડીને બળાત્કારનો ભોગ બનવા અથવા ગુલામ તરીકે લઈ જવા માટે માનવું છે કે તે બાળકોનો રક્ષક છે, જે તે ભવિષ્ય માટે આશા આપે છે અને તેમને જાદુ અને ચમત્કારમાં વિશ્વાસ કરવા દે છે। જૂના સમયમાં કોઈ છોકરો શોધવો એવું માનતા હતા કે બાળકો આપણું ભવિષ્ય છે। ખરેખર એક લોહિયાળ ચમત્કાર હતો। ત્યારે આ વર્ષે પણ નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જેની ચહેલપહેલ પણ શહેરમાં શરૂ થઈ ગઈ છે।